સુરતમાં યુવકોએ સિગારેટના કસ મારતા તલવારથી કાપી કેક, પછી પોલીસે કરાવ્યું કાયદાનું ભાન। સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એક ટોળા દ્વારા નગ્ન તલવાર વડે અડધી રાત્રે જાહેર રસ્તામાં કેક કાપી વિડીયો બનાવવામાં આવ્યો હતો। આ વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ આ વિડીયો સુરતના ભેસ્તાન વિસ્તારનો હતો। પોલીસે વિડીયોમાં હાજર તમામ 5 લોકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિડીયોમાં હાજર શખ્સ અઝહર ઉર્ફે સોનુ ગુલાબ, પિંજારી જુનેદ ઇરફાન, પિંજારી આફતાબ સુપુડુ, પિંજારી રિઝવાન યુસુફ અને શોએબ શમસુદ્દીન પિંજારીને ઝડપી પાડ્યા હતા। પોલીસે આ 2 શખ્સ સામે હથિયારબંધી જાહેરનામા ભંગના વિરોધનો કેસ નોંધ્યો હતો। આ સિવાય અન્ય 3 યુવકો સામે સુલેહ શાંતિ ભંગ કરવા બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નોંધનીય છે કે પોલીસ તપાસમાં આ વાયરલ વીडियो 2022નો હોવાનું સામે આવ્યું છે। हमने ये वीडियो बनाया था, ये बहुत पुराना वीडियो था। हमसे गलती हो गई, आगे से ऐसी गलती नहीं होगी। आप लोग से भी रिक्वेस्ट है, ऐसी गलती आप भी मत करना, इससे समाज पर गलत असर पड़ता है। तो आप भी ध्यान रखना और हम भी आगे से ऐसी गलती कभी नहीं करेंगे।